નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનો આજે આપણે છેલ્લો લેક્ચર જોવાનો છે. સમાંતર શ્રેણીના લેક્ચર પતી ગયા છે, સમગુણોત્તર શ્રેણી ચાલી રહ્યું છે. એનો આજે છેલ્લો લેક્ચર છે અને જે છેલ્લો લેક્ચર છે એ ખૂબ જ વધારે પડતો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાં છે આપણા શાબ્દિક પ્રશ્નો. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીના શાબ્દિક પ્રશ્નો કેવા હોય છે કે તમને ડાયરેક્ટ એવું નહીં કહ્યું હોય કે આ શ્રેણી છે અને આ સમાંતર શ્રેણી છે, આ સમગુણોત્તર શ્રેણી છે, પણ તમને શબ્દોમાં આપણે જે જનરલ લાઈફમાં એટલે કે સામાન્ય રોજિંદા જીવનમાં જે ઉપયોગ થાય છે એવા પ્રશ્નો પૂછ્યા હશે. તો આ જે પ્રશ્નો છે મિત્રો એ એક્ઝામિનરના ખૂબ જ ફેવરેટ હોય છે, કારણ કે આમાં પહેલાં તો તમારે ઓળખાણ કરવી પડે કે સમાંતર શ્રેણી છે, સમગુણોત્તર શ્રેણીનો પ્રશ્ન છે. એટલે તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ અને એક પ્રશ્ન આજે આપણે લગભગ 15 પ્રશ્નો જોવાના છે અને એક પ્રશ્નનું આપણે ખૂબ જ ધ્યાનથી એનાલિસિસ કરીશું. પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિના બે માતા પિતા એટલે કે એક માતા અને એક પિતા, એ રીતે બે કપલ છે, એક કપલ છે, બરાબર. ચાર દાદા દાદી. ચાર દાદા દાદીનો મતલબ એવું નથી કે બે દાદા અને બે દાદી છે, એમાં નાના નાની પણ આવી ગયા, બરાબર. 8 પરદાદા પરદાદી હોય એવું પ્રશ્નમાં આપેલું છે કે એક વ્યક્તિ છે, એના બે માતા પિતા, એના પછી આગળની પેઢીમાં વાત કરીએ તો 4 દાદા દાદી, એને પછી આગળની પેઢીમાં વાત કરીએ તો 8 પરદાદા પરદાદી હોય અને આમ આગળ વધતું રહેતું હોય કુટુંબ. તો તેની જાતિના પહેલાંના 8 પેઢીઓમાં કુલ કેટલા પૂર્વજ હોય? તો પહેલાં આપણે આ જે 14 પ્રશ્નો છે મિત્રો, આપણે ખૂબ જ ડીપમાં એનું અધ્યયન કરવાનું છે અને જોઈએ પહેલાં કે આ કેવી રીતે થાય છે. તો એક વ્યક્તિ છે, બરાબર. એમાં શું હશે? એની માતા હશે, એના પિતા હશે, બરાબર. પછી એની આગળની પેઢીની વાત કરીએ તો માતાના પણ માતા પિતા હશે અને પિતાના પણ માતા પિતા હશે, જેને આપણે દાદા દાદી અથવા નાના નાની કહીએ છીએ. ઓકે. અને એવી રીતે આગળ વધતા જઈએ તો આ થઈ જશે 8, બરાબર. મધર ફાધર, મધર ફાધર, મધર ફાધર અને મધર ફાધર. તો આ થઈ ગઈ એની પહેલી પેઢી, આ બીજી પેઢી અને આ ત્રીજી પેઢી. તો તમે જોવા જશો તો શું થાય છે? દર વખતે બમણા થતા જાય છે. કેવી રીતે? કે માણસ તો એક હતો, માણસ તો આ એક છે, બરાબર. પહેલી પેઢીમાં એના બે માતા પિતા છે. પછી શું થયું? બીજી પેઢીની વાત કરું તો એ 4 થઈ ગયા. ત્રીજી પેઢીની વાત કરું તો જોઈ લો તો એ થઈ જશે 8. એવી રીતે ચોથી પેઢીમાં આના કરતાં બમણા એટલે કે 16. પાંચમી પેઢીમાં આના કરતાં બમણા એટલે કે 32. તો આવી રીતે આપણે ક્યાં સુધી જવાનું છે? 8 પેઢીઓ સુધી જવાનું છે. આ પ્રથમ પેઢીમાં 2 હતા, બીજી પેઢીમાં 4 છે, ત્રીજી પેઢીમાં 8 છે. એવી રીતે આપણે આગળ સુધી 8 પેઢીઓ સુધી જવાનું છે. અને એવું પૂછ્યું છે કે આ 8 પેઢીઓમાં કુલ કેટલા પૂર્વજ હશે? તો તમે જો જોવા જાઓ તો આ એક પ્રકારની સમગુણોત્તર શ્રેણી જ બને છે. તો હવે આપણે સમગુણોત્તર શ્રેણીમાં લખીએ અને સમગુણોત્તર શ્રેણી કેવી બને છે? 2, 4, 8, 16 આવી રીતે બનતી જાય છે. 8 પેઢીઓના પૂર્વજની સંખ્યા આપણે શોધવાની છે. તો સમગુણોત્તર શ્રેણીના 8 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. એ સમજવાની વસ્તુ હતી પ્રશ્નમાં, બરાબર. કે 8 પેઢીઓમાં કુલ કેટલા પૂર્વજ હોય, એટલે કે 8 પેઢીઓમાં કુલ કેટલા પૂર્વજ હોય એનો મતલબ એ છે કે આ જે સમાંતર શ્રેણી છે એના 8 પદનો સરવાળો શોધવાનો છે. તો પ્રથમ પદ આનું કેટલું થઈ જશે? પ્રથમ પદ એ વડે દર્શાવીએ છીએ, એ થઈ જશે 2. સામાન્ય ગુણોત્તર કેટલો થઈ ગયો? સામાન્ય ગુણોત્તર જો હું આરની વાત કરું તો એ થઈ જશે બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે કે 4/2 એટલે કે એ પણ 2 થઈ જશે. અને n કેટલા પદ સુધીનું આપણે શોધવાનું છે સરવાળો? તો તમને ખબર છે કે અહીંયા આપ્યું છે 8 પેઢીઓ સુધી, તો 8 પદ સુધીનો સરવાળો આપણે શોધવાનો છે. સૂત્ર તમે જો લાસ્ટ લેક્ચર જોયો હોય તો તમને ખબર જ હશે કે સૂત્ર શું થશે? SN બરાબર એ આરની n ઘાત -1 ભાગ્યા r -1. એ એટલે કે પ્રથમ પદ, r એટલે કે સામાન્ય ગુણોત્તર અને n એટલે કે જેટલા પદોનો સરવાળો શોધવાનો છે એ છે. એની કિંમત હું 2 મૂકી દઈશ, આરની કિંમત હું 2 મૂકીશ અને એની ઘાત કેટલી? n ઘાત. આપણે 8 પદ શોધવાના છે એટલે કે 2 ની 8 ઘાત -1 ભાગ્યા r -1 એટલે કે 2 -1. હજુ આગળ વધુ અને સાદુરૂપ આપું તો આ 2 -1 તો 1 થઈ ગયું. અહીંયા 2 ની 8 ઘાત કેટલી થશે? 256 - 1. તો 2 × 255. તો તમારો જવાબ આવી જશે 2 × 255 એટલે કે 510 લોકો. 8 પેઢીમાં 510 લોકો તમારા થશે. ઓકે, ઓપ્શન 4 એ તમારો જવાબ થઈ ગયો.
સમજવાનો પ્રશ્ન એ હતો કે દરેક પેઢીમાં બમણા લોકો થતા જાય છે, એટલે કે આ સમગુણોત્તર શ્રેણીનો પ્રશ્ન હતો. સમગુણોત્તર શ્રેણી તમે એક વખત બનાવી નાખી, એના પછી તમે પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર અને જેટલા પદ કીધા હોય એટલા n લઈ લેવાના. પછી આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ સૂત્ર પરથી જ બધા પ્રશ્નો કર્યા હતા. તો Sn એટલે કે 8 પદોનો સરવાળો બરાબર એ r⁸ માઇનસ 1 ભાગ્યા r-1. બધી વસ્તુ મૂકી મેં અને કિંમત મૂકતો ગયો તો મારો જવાબ 510 આવી ગયો છે. આવી રીતે બીજો પ્રશ્ન જોઈએ. જોજો હવે આ જે પ્રશ્નો છે એ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો. SSC, રેલવે, બેન્કિંગ એ બધી એક્ઝામોમાં પૂછાયેલા પ્રશ્નો છે. CCમાં પણ ઘણા આવા પ્રશ્નો પૂછાયા હતા. શું કહ્યું છે કે એક બેક્ટેરિયા કલ્ચર દર 4 કલાકે બમણું થાય છે. જો શરૂઆતમાં 50 બેક્ટેરિયા હોય તો 16 કલાક પછી કેટલા બેક્ટેરિયા હશે? હવે પહેલો પ્રશ્ન એ કે બેક્ટેરિયા કલ્ચર એટલે શું? કે બેક્ટેરિયા કલ્ચર એટલે કે બેક્ટેરિયાઓનો સમૂહ. આ સમૂહમાં અમુક બેક્ટેરિયા હતા, બરાબર. હવે શું કહ્યું છે કે 4 કલાક થાય, બરાબર, એટલે કે આ જેટલો બી સમૂહ છે એમાં બમણી સંખ્યા થઈ જાય. એટલે કે જો 10 બેક્ટેરિયા પહેલાં હોય તો 4 કલાકમાં 20 થઈ જાય. જો પહેલાં 100 બેક્ટેરિયા હશે તો 4 કલાકમાં 200 બેક્ટેરિયા થઈ જશે. એટલે કે બમણા થઈ જાય છે, 4 કલાકમાં બમણા થઈ જાય છે. તો શરૂઆતમાં 50 બેક્ટેરિયા હોય તો 16 કલાક પછી કેટલા બેક્ટેરિયા હશે? તો આપણે આને મેન્યુઅલી જ કરવાનો છે, કોઈ સૂત્ર બૂત્રનો ઉપયોગ કરવાનો છે નહીં. સ્ટાર્ટિંગમાં કેટલા બેક્ટેરિયા હતા? 50 શરૂઆતમાં, બરાબર. હવે આપણને ખબર છે કે 4 કલાકે બમણા થાય છે, તો 4 કલાક પછી કેટલા થઈ જશે? 100. પહેલા 4 કલાક પછી 100 થઈ જશે. પછી 100 બેક્ટેરિયા બીજા 4 કલાક પછી બમણા થઈ જશે, એટલે કે 200 થઈ જશે. આવી રીતે તો 8 કલાક થઈ ગયા આપણા. 50ની સંખ્યા 200 થઈ ગઈ 8 કલાકમાં. પછી આ જે 200 બેક્ટેરિયા હતા એ બીજા 4 કલાકમાં કેટલા થઈ જશે? બમણા, એટલે કે 200ના બમણા 400 થઈ જશે. અને આ જે 400 બેક્ટેરિયા હતા એ બીજા 4 કલાકમાં 400ના બમણા એટલે કે 800 થઈ જશે. અને તમે જોઈ લો કે સમયની આપણે વાત કરીએ તો આ 4 કલાક, 4 કલાક, 4 કલાક અને 4 કલાક એટલે કે 16 કલાકનો સમય થઈ ગયો છે. પહેલાં કેટલા હતા? 50 અને છેલ્લે કેટલા થઈ ગયા? 800. એટલે 16 કલાક પછી જો તમે જોવા જશો તો એ બેક્ટેરિયા 800 થઈ ગયા હશે. પહેલા 4 કલાકમાં 50થી 100, બીજા 4 કલાકમાં 100થી 200, ત્રીજા 4 કલાકમાં 200થી 400 અને ચોથા 4 કલાક એટલે કે 16મા કલાક પછી 400થી 800 થઈ ગયા હશે. એટલે તમારો જવાબ ઓપ્શન સી 800 આવી જશે. ઓકે, આવી રીતે સિમ્પલ જ કરવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ આપણે આવી રીતે કરતા હતા અને આમાં બી આવી રીતે જ કરવાનું છે. પ્રશ્ન જોવામાં એટલો લાંબો છે પણ તમે જો સમજી જશો પ્રશ્નને તો આ લગભગ 20 સેકન્ડનો પ્રશ્ન છે. વાંચવામાં તમારી 15 સેકન્ડ જશે અને પ્રશ્નને સોલ્વ કરવામાં 10 સેકન્ડ, એટલે કે 20થી 25 સેકન્ડનો આ પ્રશ્ન થઈ જશે. એક વૈજ્ઞાનિકને 800 મિલીગ્રામ રેડિયોએક્ટિવ પદાર્થનો નમૂનો મળે છે. રેડિયોએક્ટિવ પદાર્થ મિત્રો કેવું હોય છે કે એ એના અંદરથી, જેમ કે આ એક રેડિયોએક્ટિવ પદાર્થ હોય તો એ એના અંદરથી વિકિરણો ઉત્સર્જિત કરતું હોય, બરાબર. એટલે એનું કદ ધીરે ધીરે નાનું થતું જતું હોય છે. પહેલાં તો વસ્તુ સમજવાની એ હતી કે રેડિયોએક્ટિવ પદાર્થ, જેમ કે આપણા અણુબોમ્બમાં રેડિયો ફેલાઈ જાય છે, તો એવી જ રીતે આ રેડિયોએક્ટિવ પદાર્થ કેવા હોય છે કે પોતાના અંદરથી વિકિરણો ઉત્સર્જિત કરતું હોય છે. ગામા રેઝ, બીટા રેઝ, એ બધા વિકિરણો ઉત્સર્જિત કરતું રહે છે. તો એનું કદ ધીરે ધીરે સમય જતાં ઓછું થતું જાય છે. પણ અહીંયા તમને એક દર આપ્યો છે કે 800 મિલીગ્રામ રેડિયોએક્ટિવ પદાર્થનો નમૂનો મળે છે. તે શોધે છે કે રેડિયોએક્ટિવ પદાર્થની અર્ધ આયુષ્ય 2 દિવસનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ હતી કે રેડિયોએક્ટિવ પદાર્થની અર્ધ આયુષ્ય 2 દિવસનું છે. આનો મતલબ શું છે કે દર 2 દિવસ પછી એ અડધું થઈ જાય. જેમ કે મેં આટલો મોટો ટુકડો લીધો હોય આજે, બરાબર, જેનું વજન 100 ગ્રામ હોય, તો 2 દિવસ પછી શું થઈ જાય? અર્ધ આયુષ્ય એટલે કે અડધું થઈ જાય છે. તો અડધું થઈ જાય છે 2 દિવસમાં, તો આ થઈ જશે 50 ગ્રામ. અડધું થઈ જશે 2 દિવસમાં. પછી 50 ગ્રામ બીજા 2 દિવસમાં કેટલું થઈ જશે? બીજા 2 દિવસની વાત કરું તો 50 ગ્રામ એ 25 ગ્રામ થઈ જશે, બરાબર. ફરીથી અડધું થઈ જશે. અને એવી રીતે આ 25 ગ્રામ છે એ બીજા 2 દિવસ રાખીશ આને, તો આના કરતાં પણ અડધું એટલે કે 12.5 ગ્રામ થઈ જશે. અને આવી રીતે ધીરે ધીરે ઓછું થતું રહેશે. તો હવે જે આ પ્રશ્નમાં આપણને કહ્યું છે, મેં તમને સમજાવ્યું કે રેડિયોએક્ટિવ પદાર્થ શું હોય. એ અંદરથી વિકિરણો ઉત્સર્જિત કરતું હોય એટલે એનું જે કદ હોય છે અથવા એનો જે જથ્થો હોય છે ઓછો થતો જાય. અને જે જથ્થો ઓછો થાય છે કેવી રીતે થાય છે કે 2 દિવસમાં અડધો થઈ જાય છે.
તો હવે આપણે પ્રશ્ન સમજીશું કે સૌથી પહેલાં 800 મિલીગ્રામ રેડિયો એક્ટિવ પદાર્થ હતો એની પાસે. ઓકે, શરૂઆતમાં એણે જોયું કે 2 દિવસમાં અડધું થઈ જાય છે. રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ આયુષ્ય 2 દિવસ છે, એટલે કે 2 દિવસમાં કેટલું થઈ જશે? આ 2 દિવસની જો હું વાત કરું તો આ થઈ જશે અડધું, એટલે કે 400 ગ્રામ, 400 મિલીગ્રામ. એવું આપણે 6 દિવસના અંતે કેટલું બાકી રહેશે એ જોવાનું છે. તો 2 દિવસમાં થઈ ગયું 400. પછી શું થયું? આપણે 400 મિલીગ્રામ હતું, બીજા 2 દિવસમાં કેટલું થઈ જશે? 200. 800 મિલીગ્રામ 2 દિવસમાં 400 થયું, 400 મિલીગ્રામ 2 દિવસમાં 200 થયું, અને આપણા ટોટલ 4 દિવસ તો થઈ ગયા છે. હવે આ જે 200 મિલીગ્રામ બાકી રહ્યું છે એ બીજા 2 દિવસમાં કેટલા થઈ જશે? એ થઈ જશે 100 મિલીગ્રામ, અને આપણા 6 દિવસ પૂરા થઈ ગયા. જોઈ લો, પહેલા 2 દિવસમાં 800 થી 400, બીજા 2 દિવસમાં 400 થી 200, અને છેલ્લા 2 દિવસમાં 200 થી 100 ગ્રામ. એટલે ટોટલ આપણા 6 દિવસ થઈ ચૂક્યા છે. તો 6 દિવસમાં જે 800 મિલીગ્રામનો જથ્થો હતો એ કેટલો થઈ ગયો છે? તમારો 100 મિલીગ્રામ બાકી રહ્યો છે, એટલે કે 100 મિલીગ્રામ માત્રા બાકી રહી. પ્રશ્નમાં એવું પણ પૂછી શકે કે કેટલો જથ્થો વપરાઈ ગયો? તો તમે જુઓ કે 800 મિલીગ્રામ હતો, 100 બાકી રહ્યો, એટલે કે 700 મિલીગ્રામ ઉત્સર્જિત થઈ ગયો છે. ઉત્સર્જિત એટલે કે ઉડી ગયો છે, વાતાવરણમાં વિકિરણ તરીકે ઉડી ગયો છે. બરાબર. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ, તમને વધારે આઈડિયા લાગશે. એક હોસ્પિટલમાં 128 ગ્રામ રેડિયો આઇસોટોપ છે. રેડિયો આઇસોટોપ છે, બરાબર. 128 ગ્રામ રેડિયો આઇસોટોપનો મતલબ શું છે? કે અમુક હોસ્પિટલમાં અમુક બીમારીઓ એવી હોય છે જેની સારવાર આપણે રેડિયો એક્ટિવ પદાર્થોની મદદથી કરતા હોઈએ છીએ, જેમ કે કેન્સર થઈ ગયું, ગોઈટર થઈ ગયું, આયોડિનની ઉણપ થઈ જાય, એ બધા જે રોગો છે એનો સારવાર આપણે રેડિયો એક્ટિવ પદાર્થોની મદદથી કરતા હોય છે, જેને આપણે રેડિયો આઇસોટોપ કહીએ છીએ. તો એક રેડિયો એક્ટિવ પદાર્થ છે, કેટલું છે? 128 ગ્રામ. અને કહ્યું છે એ કે એનું અર્ધ આયુષ્ય 3 કલાકનું છે. એટલે કે 3 કલાકમાં શરૂઆતમાં કેટલું હતું? 128 ગ્રામ હતું. 3 કલાકમાં શું થઈ ગયું? અર્ધ આયુષ્ય એટલે કે અડધું થઈ ગયું. 128 ગ્રામની જગ્યાએ એ થઈ ગયું 64 ગ્રામ. અડધું અડધું કરતા જવાનું. પછી 64 ગ્રામ હતું, બીજા 3 કલાકમાં કેટલું થઈ જશે? તો 64 ગ્રામ બીજા 3 કલાકમાં અડધું થઈ જશે, એટલે કે આ થઈ જશે 32 ગ્રામ. ઓકે. અને આપણે 9 કલાક પછી કેટલું વધ્યું એ શોધવાનું છે. તો 3 ને 3 6 તો થઈ ગયા છે. તો આ જે 32 ગ્રામ છે એને બીજા 3 કલાકમાં અડધું થશે, એટલે કે આ થઈ જશે 16 ગ્રામ. આનો મતલબ શું છે? કે જો આ 3 કલાક 3 કલાક અને 3 કલાક એટલે ટોટલ 9 કલાક થઈ ગયા. 9 કલાકમાં પ્રોસેસ શું થઈ? કે 128થી પહેલા 3 કલાકમાં 64 થઈ ગયું, 64થી બીજા 3 કલાકમાં 32 થઈ ગયું, અને 32 ગ્રામ બીજા 3 કલાકમાં 16 ગ્રામ થઈ ગયું. એટલે કે 128 ગ્રામ રેડિયો આઇસોટોપ હતો આપણી જોડે, જે હવે 16 ગ્રામ થઈ ગયો છે, એટલે કે 16 ગ્રામ બાકી રહ્યો છે. એવું પૂછ્યું હોય કે કેટલું રેડિયો આઇસોટોપનો ઉપયોગ થયો? તો 128 ગ્રામ હતો, 16 ગ્રામ બાકી રહ્યું, તો 128 - 16 કરીએ, એટલે કે 112 ગ્રામ રેડિયો આઇસોટોપનો ઉપયોગ થયો છે. બરાબર. આ તો પૂછી લે તો કે કેટલો ઉપયોગ થયો, બાકી કેટલું બાકી રહ્યું? તો 16 ગ્રામ બાકી રહ્યું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સારો પ્રશ્ન છે. એક વાહનની ઝડપ દર કલાકે 4 કિલોમીટર પ્રતિ કલાક વધે છે. બરાબર. જો પહેલા કલાકમાં તેણે 25 કિલોમીટરનું અંતર કાપ્યું હોય તો 8 કલાકમાં તેણે કાપેલું અંતર કેટલું થશે? સારો પ્રશ્ન છે. સમાંતર શ્રેણીનો છે કે સમગુણોત્તર શ્રેણીનો છે એ તમારે ડિસાઇડ કરવાનું છે. શું થયું? પ્રથમ કલાકની જો વાત કરું, પ્રથમ કલાકની વાત કરીએ તો 1 કલાકમાં 25 કિલોમીટરનું અંતર કાપ્યું, એટલે એની ઝડપ કેટલી હતી? 25 કિલોમીટર પ્રતિ કલાક. બીજા કલાકમાં શું થયું? દર કલાકે 4 કિલોમીટર વધે છે, એટલે બીજા કલાકમાં 29 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હતી, અને 1 કલાકમાં કાપેલું અંતર કેટલું હતું? 29 કિલોમીટર. પહેલા અંતર કેટલું કાપ્યું હતું એણે? 25 કિલોમીટર. અહીંયા જે છે એ અંતર છે, અને અહીંયા એની ઝડપ છે. ઓકે. હવે હું ત્રીજા કલાકની વાત કરું તો ત્રીજા કલાકમાં બી ફરીથી 4 કિલોમીટર વધશે, એટલે કે 29ની જે ઝડપ હતી એ 33 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે, અને આ ત્રીજા કલાકમાં એણે 33 કિલોમીટરનું અંતર કાપ્યું હશે, કારણ કે 1 કલાકના આપણે ગેપ જોઈએ છીએ. એટલે 25ની ઝડપથી 1 કલાક ચાલ્યો, 25 કિલોમીટરનું અંતર કાપ્યું, પછી 4 કિલોમીટર ઝડપ વધારી, એટલે કે 29 થઈ ગઈ. બીજો કલાક 29ની ઝડપથી ચાલ્યો, એટલે કે 29 કિલોમીટર અંતર કાપ્યું. એવી રીતે ત્રીજા કલાકે 33 કિલોમીટર અંતર કાપ્યું. તો તમે જોશો તો આ એક સમાંતર શ્રેણી બને છે. કેમ સમાંતર શ્રેણી? કે પહેલા કલાકે 25,
બીજા કલાકે 29, ત્રીજા કલાકે 33, ચોથા કલાકે ફરી આમાં 4 વધી જશે એટલે કે 37. આવી રીતે એક સમાંતર શ્રેણી બને છે. બરાબર. તો હવે આપણે શોધવાનું છે કે 8 કલાકમાં તેણે કાપેલું અંતર કેટલું થશે, એટલે કે આ જે બધા અંતરો છે એ બધાનો સરવાળો આપણે શોધવાનો છે. તો સરવાળા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ આપણને ખબર છે કે પ્રથમ પદ એની વાત કરું તો એ થઈ જશે 25. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત જોઉં, ડીની વાત કરું તો સામાન્ય તફાવત બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે કે 29 - 25 એટલે કે 4. અને એન કેટલા કલાક પછીનું જોવાનું છે તો 8 કલાક પછીનું. તો એનની કિંમત હું 8 મૂકી દઈશ અને સરવાળાનું એક સૂત્ર લગાવીશ જે તમને ખબર છે કે SN બરાબર n/2 2a + n-1 ગુણ્યા ડી. હવે 8 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. એનની જગ્યાએ 8 મૂકીશ તો 8/2 થઈ જશે. એની જગ્યાએ 25 મૂકીશ તો 2a એટલે કે 25 દુ 50 થઈ જશે, પ્લસ એનની જગ્યાએ 8 તો આ થઈ જશે 7 અને n-1 એટલે કે 8 - 1 એટલે કે આ 7 થઈ ગયા અને ડી જે છે એ 4 થઈ ગયું. આ તમારો આવી ગયો. હવે આને કાપીએ તો 4 દુ 8 થઈ જશે 4, 50 + 7 ચોક 28, 4, 50 અને 28 થઈ જશે 78 અને 78 ચોક કરશો એટલે તમારો જવાબ આવી જશે 312 કિલોમીટર. ઓકે. તો એણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? 312 કિલોમીટર અંતર કાપ્યું હશે. ઓપ્શનમાં છે નહીં તો અહીંયા એક એક્સ્ટ્રા ઓપ્શન લખી દઉં છું. ઈ થઈ જશે 312 કિલોમીટર. બરાબર. ઓપ્શન ઈ એ તમારો જવાબ થઈ જશે. ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હશે લખવામાં કે પ્રશ્ન તમે જો સમજ્યા હો તો ઇઝી પ્રશ્ન હતો. સમાંતર શ્રેણી આપણે જાતે બનાવવાની હતી કે પહેલાં 25નું કાપ્યું, પછી 4 વધ્યા એટલે 29, પછી 4 વધ્યા એટલે 33. એવી રીતે કુલ 8 પદ સુધી જવાનું હતું. તો પ્રથમ પદ આનું 25 થઈ ગયું છે, સામાન્ય તફાવત 4 થઈ ગયો અને 8 પદ સુધી જવાનું છે એટલે કે n બરાબર 8 મૂક્યા. આ સૂત્રમાં મેં એ ડી અને એનની કિંમત મૂકીને જવાબ મારો 312 કિલોમીટર આવી ગયો. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આવો જ પ્રશ્ન છે પણ નાનો છે એટલે આપણે આને ડાયરેક્ટ પણ કરી શકીએ. કેવી રીતે? એક ટ્રેનની શરૂઆતની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર. એટલે કે 1 કલાકમાં એ 60 કિલોમીટરનું અંતર કાપે છે. તે દર કલાકે તેની ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરે છે. એટલે કે દર કલાકે 10નો વધારો થાય. પહેલા કલાકે 60 હોય, બીજા કલાકે 70, ત્રીજા કલાકે 80. જો ટ્રેને 5 કલાક મુસાફરી કરી હોય આવી રીતે તો તેણે કાપેલું કુલ અંતર શોધો. પહેલા કલાકની વાત કરીએ. પહેલો કલાક કેટલી ઝડપ હતી? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો અંતર કેટલું કાપ્યું હશે? અંતર કાપ્યું હશે 60 કિલોમીટર. ઓકે. એવી રીતે બીજાની વાત કરીએ તો હવે આમાં 10 વધી જશે એટલે કે 70 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે અને અંતર કાપ્યું હશે 70 કિલોમીટર. કેમ મેં 10 વધારે? કારણ કે અહીંયા આપ્યું છે કે દર કલાકે તેની ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય છે એટલે. ત્રીજા કલાકમાં 80ની ઝડપ. ઓકે. અંતર હશે 80. ચોથા કલાકમાં 90ની ઝડપ થઈ જશે તો અંતર કાપ્યું હશે એણે 90 કિલોમીટર, કારણ કે 1 કલાકની જ વાત છે. અને પાંચમો કલાક 5 કલાક મુસાફરી કરી છે તો પાંચમો કલાક એટલે કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. તો તમારું અંતર થઈ જશે 100. તો શ્રેણી કઈ બની છે? 60, 70, 80, 90, 100. પહેલા કલાકમાં 60નું અંતર કાપ્યું, બીજા 70, પછી 80, પછી 90, પછી 100. આ તો શું મિત્રો તમે ડાયરેક્ટ કરી શકો. કેમ ડાયરેક્ટ કરી શકો? કારણ કે 5 પદ જ આપ્યા હતા. પણ આના પહેલાના પ્રશ્નમાં કેટલા પદ હતા? તો 8 પદ સુધી જવાનું હતું. 8 કલાકનું કહ્યું હતું એટલે કે 8 પદ સુધી જવાનું હોય તો તમે ડાયરેક્ટ બહુ વાર લાગી જશે એટલે આપણે સૂત્ર પરથી કર્યું. પણ આ તો તમે ડાયરેક્ટ કરી નાખો કે 60 અને 70 130, 130 અને 80 210, 210 અને 9 300, 300 અને 100 એટલે કે કુલ 400 કિલોમીટરનું અંતર એણે કાપ્યું હશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો. બસ આટલું કરવાનું હતું. આ સમાંતર શ્રેણીનો જ પ્રશ્ન હતો. બસ તમને આ બનાવતા આવડવો જોઈએ. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. શહેર એની વસ્તી 90,000 છે. ઓકે. આપી દીધી છે વસ્તી કે 90,000 લોકો ત્યાં રહેતા હતા. દર વર્ષે 1500ના દરે ઘટી રહી છે એટલે દર વર્ષે 1500 એમાં ઓછા થાય છે. જ્યારે શહેર બીની વસ્તી 60,000 છે. ગ્રીનથી કરું છું આને. શહેર બીની વાત કરીએ તો વસ્તી કેટલી છે? 60,000 અને 500ના દરે ઘટી રહી છે. તો કેટલા વર્ષો પછી બંને શહેરની વસ્તી એક સરખી થશે? આ મિત્રો આપણે જો બેઝિક કોન્સેપ્ટથી કરીશું અને પછી એક
કોમન સેન્સથી કરીશું. શોર્ટ ટ્રીક નથી કહેતો હું, એને કોમન સેન્સ કહું છું. બરાબર, કે બેઝિક મેથડથી કરીશું પછી કોમન સેન્સથી કરીશું. તો ગામ એની વાત કરું તો શ્રેણી કઈ બનશે કે પહેલાં 90,000 વસ્તી હતી, બરાબર, પછી 1500 ઓછી થઈ એટલે કે 88,500 થઈ, પછી ફરી 1500 ઓછી થઈ એટલે કે 87,000 થઈ, અને આવી રીતે આ ચાલતી રહેશે. હવે ગામ બીની વાત કરું તો શું થશે કે 60,000 વસ્તી હતી, ઓકે, 500ના દરે ઘટી રહી છે એટલે કે એ કેટલી થઈ જશે? 59,500 થઈ. 1 વર્ષ પછી, 2 વર્ષ પછી એ 59,000 થઈ, અને આવી રીતે ઓછી થતી રહેશે. હવે તમે જોવા જાઓ તો માની લો કે એનમાં વર્ષે, ધારો કે એનમાં વર્ષ પછી વસ્તી સમાન થશે. ધારો કે એનમાં વર્ષે, આ ખાસ ધ્યાન રાખજો, એનમાં વર્ષે વસ્તી સમાન થશે. તો વસ્તી સમાન થવાનો મતલબ શું છે કે આ શ્રેણીનું એનમાં પદ, આ બંને શ્રેણીનું એનમું પદ સમાન હશે. ઓકે, એનમું પદ સમાન હશે. હવે શ્રેણી એની વાત કરું તો એનમાં પદ શોધવાનું સૂત્ર તમને ખબર છે કે Tn બરાબર a પ્લસ n-1 d. આ એ અને બી બંને માટે આ જ સૂત્ર લાગુ પડે છે. તો શ્રેણી એ માટે પ્રથમ પદ કેટલું છે? તો પ્રથમ પદ થઈ જશે 1500. સામાન્ય તફાવતની વાત કરું તો બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે -1500. બરાબર, ધ્યાન રાખજો, પ્રથમ પદ થઈ ગયું 90,000 અને સામાન્ય તફાવત બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે -1500 થઈ ગયું. અને એવી રીતે બીની વાત કરું તો પ્રથમ પદ જે છે એ 60,000 થઈ જશે, અને સામાન્ય તફાવત બીજું માઇનસ પહેલું પદ એટલે કે -500 થઈ ગયા. તો હવે બંનેના એનમાં પદને સરખાવું તો a પ્લસ n-1 d બરાબર a પ્લસ n-1 d. કારણ કે બંનેના એનમાં પદ સમાન હશે એટલે કે શ્રેણી એની વાત કરું છું અને શ્રેણી બીની વાત કરું છું. આ બેઝિક કોન્સેપ્ટથી મિત્રો ખૂબ જ લાંબો થઈ જશે મને ખબર છે, પણ તમને કોમન સેન્સથી બી કરાવીશું. તમને બસ આટલું જ હતું. જોઈ લઈએ આપણે. શ્રેણી એમાં પ્રથમ પદ શું છે? 90,000 પ્લસ n-1 તો એમને એમ, ડીની જગ્યાએ મૂકીશું -1500 બરાબર. શ્રેણી બીની વાત કરું તો પ્રથમ પદ હતું 60,000 પ્લસ n-1 એમને એમ, ડીની જગ્યાએ મૂકીશું -500. હવે આ n-1 વાળા જે પદ છે એને એક બાજુ લઈ જાઉં અને આ સંખ્યાઓ એક બાજુ લઈ જાઉં તો 60,000 આ બાજુ આવી જશે તો એ થઈ જશે 30,000, અને આ -1500 પેલી બાજુ જશે તો +1500 થઈ જશે એટલે કે n-1 1500 n-1 -500 n-1, તો આ થઈ જશે 1000 n-1 બરાબર 30,000. 1000ના 0 ગયા તો 30 બરાબર n-1, તો n બરાબર 31. એટલે કે 31માં વર્ષે, આનો મતલબ સમજો. હવે આનો મતલબ એ છે કે 31માં વર્ષે બંને ગામની વસ્તી સમાન થશે. પણ આનો બીજો મતલબ શું છે કે જે પ્રશ્નમાં પૂછ્યો છે કે કેટલા વર્ષો પછી બંને શહેરની વસ્તી એક સરખી થશે? તો 31માં વર્ષે સમાન થઈ જશે એટલે કે 30 વર્ષ પછી સમાન થશે. ચાલો, કેટલો લાંબો લચક દાખલો હતો કે એની વસ્તીની પ્રમાણે એના જે દરે ઘટી રહી છે વસ્તી એ પ્રમાણે આપણે શ્રેણી બનાવી પહેલાં એની, પછી બીની વસ્તી અને જે દર પ્રમાણેની વસ્તી ઘટી રહી છે એની શ્રેણી બનાવી, પછી બંનેનું એનમું પદ સમાન હશે એટલે કે એ અને ડી આનો શોધ્યો, એ અને ડી આનો શોધ્યો, પછી સૂત્રમાં મૂકીને શોર્ટકટ, આ બધું શોર્ટકટ નહીં, સાદું રૂપ આપીને આપણે n બરાબર 31 લાયા. અને 31નો મતલબ એ છે કે 31માં વર્ષે બંને ગામની વસ્તી સમાન હશે. આનો મતલબ શું છે પ્રશ્ન પ્રમાણે કે 30 વર્ષો પછી બંને ગામની વસ્તી સમાન હશે. હવે જો હું શોર્ટ ટ્રીકની વાત કરું તો ગામ એ શું હતું? પહેલાં 90,000 વસ્તી હતી અને દર વર્ષે 1500ના દરે ઓછી થતી હતી, બરાબર, -1500 થતા હતા. ગામ બીની વાત કરું તો 60,000 વસ્તી હતી અને દર વર્ષે 500 પ્રમાણે ઓછા થતા હતા. તો વસ્તીમાં કેટલો તફાવત છે? વસ્તીનો તફાવત ભાગ્યા ઘટાડાનો તફાવત તમે કરી નાખો તો તમારો જવાબ ડાયરેક્ટ આવી જશે. વસ્તીનો તફાવત એટલે કે 90,000 - 60,000 એટલે કે થઈ ગયા 30,000નો તફાવત હતો, બરાબર. પછી ઘટાડાનો તફાવત તો આ -1500
અને એમાંથી માઇનસ માઇનસ 500 કરવાના. બરાબર, તફાવત જ લેવાનો છે એટલે સીધું માઇનસ કરવાનું. પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા. તો ઉપર તો 30,000 છે જ, ભાગ્યા માઇનસ 1500 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે પ્લસ 500. તો 30,000 માઇનસ 1500 પ્લસ 500 એટલે કે 1000, પણ માઇનસ થઈ જશે તો માઇનસ 1000 જવાબ આવી ગયો તમારો. 0 0 ગયા એટલે કે -30 જવાબ આવી ગયો. માઇનસની નિશાની ઇગ્નોર કરું તો કેટલા વર્ષ થઈ જશે? 30 વર્ષ પછી વસ્તી સમાન થશે. બસ આ તમારો સીધો જવાબ આવી ગયો. 30 વર્ષ પછી 30 વર્ષ પછી વસ્તી સમાન થઈ જશે. શું કરવાનું? ખાલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ ધ્યાન રાખવાની છે કે વસ્તીનો તફાવતની સાથે ઘટાડાનો તફાવત ભાગાકાર કરી નાખીએ તો તમને કેટલા વર્ષ પછી સમાન થઈ જશે એ મળી જશે. વસ્તીનો તફાવત અહીંયા 90,000 અને 60,000 એટલે કે 30,000 હતો, અને ઘટાડાનો તફાવત -15,000 -500 એટલે કે 1000 થઈ જશે, કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના છે. આવો જ એક બીજો પ્રશ્ન છે. બસ આટલો જ પ્રશ્ન હતો મિત્રો. આ બધી રીત કરવાની જરૂર નથી, પણ આ તો બેઝિક કોન્સેપ્ટ હતું એટલે મેં તમને બતાવ્યું છે. આવો જ બીજો પ્રશ્ન જોઈએ. હવે આને આપણે કોમન સેન્સથી જ કરીશું. બરાબર, એક દુકાનદાર પાસે 500 કિલોગ્રામ કેરી છે જે દરરોજ 15 કિલોગ્રામના દરે વેચાય છે, એટલે કે ઓછી થતી જાય છે. બરાબર, પહેલાં 500 હતી, પછી 15 ઓછી થઈ એટલે કે 485 થઈ, પછી ફરી 15 ઓછી થઈ એટલે 470 થઈ, એવી રીતે. બીજા દુકાનદાર પાસે 300 કિલોગ્રામ કેરી છે જે દરરોજ 5 કિલોગ્રામના દરે ખરીદે છે. એ હજુ ખરીદવામાં લાગ્યો છે. બરાબર, એને એવું લાગે છે કેરીનો ભાવ વધશે એટલે અત્યારે હું ખરીદી લઉં. તો પહેલાંના જોડે 300, પછી 305, 310 આવી રીતે. તો કેટલા દિવસો પછી બંને દુકાનદાર પાસે સરખી માત્રામાં કેરી બાકી રહેશે? જે પ્રશ્ન તો એ જ છે. એમાં વસ્તી હતી, આમાં કેરીઓ છે. પહેલો દુકાનદારની વાત કરું, દુકાનદાર એની, તો એની જોડે 500 કિલોગ્રામ કેરીઓ છે. બરાબર, અને 15ના દરે વેચાય છે એટલે ઓછી થતી જાય છે, એટલે કે -15ના દરે દર વખતે -15 થતી જાય છે દરરોજે. એવી રીતે બીજો દુકાનદાર છે, એની પાસે 300 કેરીઓ છે અને દર વખતે 5 વધતી જાય છે, એટલે કે +5 થતા જાય છે. તો હવે સરખી માત્રામાં કેરી કરવા માટે કેરીઓનો તફાવત ભાગ્યા વધઘટનો તફાવત તમારે કરવો પડશે. તો કેરીઓનો તફાવત કેટલો છે? તો આની જોડે 500 છે અને આની જોડે 300, એટલે કે કેરીનો તફાવત તમારો થઈ ગયો 200. બરાબર, વધઘટનો તફાવત કેટલો છે? કે આની જોડે -15 હતા, એમાંથી માઇનસ આ 5 કરી નાખીશ, એટલે કે 200 ભાગ્યા -20, એટલે કે તમારો આવી ગયો જવાબ 10. માઇનસની નિશાની ઇગ્નોર કરવાની છે. આનો મતલબ શું છે કે 10 દિવસ પછી, કેટલા દિવસો પછી, એટલે કે 10 દિવસ પછી બંને દુકાનદાર પાસે સરખી માત્રામાં કેરી હશે. અથવા આને બીજી રીતે લખવું હોય તો 11મા દિવસે બંને પાસે સમાન માત્રામાં કેરી હશે. ઓકે, આવી રીતે તમારે લખી શકાય. ચલો બીજો એક શાબ્દિક પ્રશ્નોમાં આગળ વધીએ. સારો પ્રશ્ન છે, પૂછાયો છે. આ સીસીમાં પૂછાયેલો પ્રશ્ન છે કે એક ગામની વસ્તી દર 5 વર્ષે બમણી થાય છે. જે અત્યારે આપણે બેક્ટેરિયા કલ્ચરવાળો જોયો પ્રશ્ન એવો જ છે. જો 2020માં ગામની વસ્તી 300 હોય તો 2035માં ગામની વસ્તી કેટલી હશે? આ એક વખત તમે જાતે કરી લો. તો હું કરાવી દઉં છું, તો પહેલાં તમે જાતે કરવાનો ટ્રાય કરજો. બરાબર, 2020ની વાત કરું, સન 2020માં વસ્તી કેટલી હતી? 300. દર 5 વર્ષે બમણી થાય છે એટલે કે તમારું 2025 આવ્યું, એમાં વસ્તી થઈ ગઈ બમણી, એટલે કે થઈ ગઈ 600 5 વર્ષે. બરાબર, પછી 2025માં હતી 600. ઓકે, 5 વર્ષ ગયા એટલે કે 2030 આવ્યું. 2030માં બમણી થઈ 5 વર્ષમાં, એટલે કે 600ના બમણા થઈ જશે 1200. આપણને પૂછ્યું છે 2035માં, એટલે બીજા 5 વર્ષ જોવા પડશે. તો 2030માં વસ્તી હતી 1200ની, 5 વર્ષ ગયા એટલે કે વસ્તી બમણી થઈ ગઈ, એટલે કે 2400 થઈ ગઈ, અને વર્ષ કયું આવી ગયું? 2035. આમાં વર્ષ બી ગણવાના હતા, બીજું કંઈ હતું નહીં. એટલે કે કુલ 15 વર્ષની વાત કરી હતી. તો 2020માં 300 હતી, પછી 2025માં 600 થઈ ગઈ, પછી 2025માં 600 થી 5 વર્ષ પછી 2030માં 1200 થઈ ગઈ, અને 2030માં જે 1200 હતી એ બીજા 5 વર્ષ એટલે કે 2035માં 2400 થઈ ગઈ, એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો. ઇઝી પ્રશ્ન હતો, વધારે કંઈ જોવાનું હતું નહીં. બમણી થતી જાય છે એટલે ગુણાકાર થાય છે. એવું ના કરતા કે પહેલાં 300 થી 600 કરી નાખી, પછી 600 થી 900 થશે, એવું નહીં. બમણી થાય છે એટલે કે ડબલ જ થાય છે, ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નને આને હું ગણું છું. કેવી રીતે? પ્રશ્ન સમજો.
ધારો કે તમે જાન્યુઆરીની 1લી તારીખે તમારા ગલ્લામાં ₹2 જમા કરો છો અને ત્યાર પછી જાન્યુઆરીના દરેક દિવસે તમે આગલા દિવસ કરતાં બમણી રકમ જમા કરો છો, તો જાન્યુઆરીની 12 તારીખે તમારા ગલ્લામાં કુલ કેટલી રકમ હશે? સમગુણોત્તર શ્રેણીનો પ્રશ્ન છે. ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો હતો આ એસએસસીમાં. શું છે કે જાન્યુઆરી મહિનો ચાલુ થયો છે. ઓકે, 1લી તારીખે શું થયું? તમે ગલ્લામાં ₹2 નાખ્યા. હવે શું કરવું પડશે કે દરેક દિવસે તમે આગલા દિવસ કરતાં બમણી રકમ નાખો છો. એટલે કે બીજી તારીખે શું થયું? તમે આના કરતાં બમણી નાખશો એટલે કે ₹4 નાખશો. ત્રીજી તારીખે શું કરશો? આના 4 કરતાં બમણી એટલે કે ₹8 નાખશો. ચોથી તારીખે એ થઈ જશે ₹16. આવી રીતે તમે પ્રોસેસ ફોલો કરો છો તો તમને દેખાઈ જાય છે હવે કે આ સમગુણોત્તર શ્રેણી છે. 1લી તારીખે 2, બીજી તારીખે 4, ત્રીજી તારીખે 8, પછી આના કરતાં પણ બમણા એટલે 16, આના કરતાં પણ બમણા એટલે કે 32 અને આવી રીતે આ શ્રેણી ચાલતી રહે છે. આ તમે શ્રેણી બનાવી નાખી પ્રશ્ન પ્રમાણે. બસ આ તમને જો બનાવતા આવડી જાય તો એકદમ ઇઝી થઈ જશે. પ્રશ્ન શું છે કે જાન્યુઆરીની 12 તારીખ તમારા ગલ્લામાં કેટલી રકમ હશે? એટલે કે આ જે શ્રેણી છે એના 12 પદોનો સરવાળો આપણને પૂછ્યો છે. બસ સિમ્પલ આટલું છે કે 12 પદોનો સરવાળો પૂછ્યો છે, પણ ડાયરેક્ટ નથી કીધું, આપણને શબ્દોમાં કીધું છે કે જાન્યુઆરીની 12 તારીખે એટલે કે 12 દિવસ થયા, 12 દિવસ એટલે કે 12 પદ થયા. કુલ કેટલી રકમ હશે? કુલ કેટલી એટલે કે પહેલાની પણ તમે નાખી હશે, ભેગી થતી રહેશે એટલે કે સરવાળો પૂછ્યો છે આપણને. તો આ સમગુણોત્તર શ્રેણીમાં આપણને સરવાળો આવડે છે કે પ્રથમ પદ કેટલું થઈ જશે? પ્રથમ પદ એ થઈ જશે તમારું 2. સામાન્ય ગુણોત્તરની વાત કરું તો સામાન્ય ગુણોત્તર R એ થઈ જશે 4/2 એટલે કે 2. અને n કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો મારે 12 પદોનો સરવાળો શોધવાનો, તો n બરાબર મેં 12 મૂકી દીધા. સૂત્ર મને ખબર છે કે SN બરાબર AR-n-1/R-1. બધી વસ્તુ મૂકતો જઈશ. A એટલે કે 2, R એટલે કે 2 અને n એટલે કે 12, તો 2^12 -1/2 2 એમને એમ. 2^12 કેટલી થશે? તો 2×10 1024 થાય છે, તો 12 થશે 4000, 11 થશે 2048 અને 12 થશે 4096 -1/2 એટલે કે આ તો 1 થઈ ગયું, તો આને હટાવી દઉં છું. જવાબ આવશે તમારો 2 × 4095. તો 4095નો ગુણાકાર હું 2 સાથે કરું તો મારો જવાબ આવશે ₹8190 ભેગા થઈ જશે 12 દિવસમાં જ. તમે આવું કરીને જોઈ લો તો તમારી પાસે ₹8190 ભેગા થઈ જશે 12 દિવસમાં જ, ભલે તમે ₹2થી શરૂ કરો છો તો પણ. ચલો આગળ વધીએ. ખૂબ જ સારો પ્રશ્ન હતો અને એવી રીતે આ પણ ખૂબ જ સારો પ્રશ્ન છે. આને પણ હું ઇમ્પોર્ટન્ટ કહું છું. આ બધા પ્રશ્નો મિત્રો એક્ઝામમાં પૂછવાની શક્યતાઓ છે, કારણ કે આ સાદા પ્રશ્નો નથી, આ શાબ્દિક પ્રશ્નો છે. અને ગુજરાત ગવર્મેન્ટમાં કેવું છે કે એક્ઝામિનરને શાબ્દિક પ્રશ્નો ખૂબ જ ગમતા હોય છે. એક શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. ચલો ચાલુ કર્યું છે એ લોકોએ વૃક્ષારોપણ. પહેલા દિવસે 3 છોડ રોપ્યા, બીજા દિવસે પહેલા દિવસ કરતાં બમણા છોડ રોપ્યા. બમણા બરાબર, એટલે કે દર વખતે બમણા કરતો જાય છે છોડ રોપવા માટે. પહેલા દિવસે 3 હતા તો બીજા દિવસે 6, અને આ રીતે આખા અઠવાડિયા સુધી ચાલ્યું. એટલે કે દર વખતે બમણા કરતો ગયો. તો અઠવાડિયાના અંતે કુલ કેટલા છોડ રોપાયા હશે? ઘણા બધા છોડ રોપાઈ ગયા હશે, જોઈ લઈએ. પહેલો દિવસ હતો, એણે 3 છોડ રોપ્યા. બીજા દિવસે એણે બમણા કરી નાખ્યા, બમણા એટલે કે 6 કરી નાખ્યા. ત્રીજા દિવસની વાત કરું તો 6ના પણ બમણા થઈ જશે એટલે કે 12 કરી નાખ્યા. ચોથા દિવસે 12ના બમણા એટલે કે 24, અને એવી રીતે 7 દિવસ સુધી આ પ્રોગ્રામ ચાલ્યો. જો આને કરવું હોય તો 24ના બમણા 48, 48ના બમણા 96 અને 96ના બમણા 192. તો આ બધા આણે 7 દિવસ સુધી છોડ રોપ્યા હશે. પણ તમારે એવું આગળ સુધી જવાનું, પછી એને સરવાળો કરવા બેસો તો ખૂબ જ લાંબુ થઈ જશે, બરાબર. એટલે કે આપણે પહેલાં એક સમગુણોત્તર શ્રેણી બનાવી લઈશું, જેમાં 3થી શરૂ થશે, પછી 6, 12, 24 આવી રીતે ચાલ્યા કરે છે. ઓકે, હવે આપણને પૂછ્યું છે કે 7 દિવસના અંતે કેટલા છોડ રોપાયા હશે? અઠવાડિયામાં 7 દિવસ જ હોય છે, બરાબર. તો 7 દિવસના અંતે એટલે કે n બરાબર 7 પદ સુધીનો સરવાળો આપણને શોધવાનો છે. 7 દિવસ કીધું એટલે કે 7 પદ
અને કુલ કેટલા છોડ રોપાયા હશે તો સરવાળો આખો કહી દઈશું કે પહેલા દિવસે 3 વત્તા બીજા દિવસે 6 + 12 + 24 આવી રીતે આગળ ચાલ્યા કરશે. શ્રેણીમાં જોઈએ કે પ્રથમ પદ શું છે તો તમને ખબર છે કે પ્રથમ પદ એની વાત કરું તો એ 3 છે. સામાન્ય ગુણોત્તર કેટલો છે? સામાન્ય ગુણોત્તર r થઈ જશે બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે કે 2 અને કેટલા પદ સુધીનો સરવાળો શોધવાનો છે તો અઠવાડિયા સુધીનો એટલે કે n = 7 સુધીનો. સૂત્રમાં મૂકીશ અને સીધો હું જે જવાબ આવશે એ મારો ઓપ્શનમાં જવાબ હશે કે SN બરાબર એ આરની n ઘાત -1 ભાગ્યા r - 1. એની જગ્યાએ મૂકીશ 3, આરની જગ્યાએ મૂકીશ 2 અને n ઘાત છે એટલે કે 7 ઘાત થઈ જશે -1 ભાગ્યા r - 1 એટલે કે 2 - 1. તો આ થઈ જશે 3 ગુણ્યા 2ની 7 ઘાત કેટલી થઈ જશે તો 2ની 7 ઘાત 128 - 1. આ તો 2 - 1 એટલે 1 થઈ જ ગયા છે. તો 3 ગુણ્યા 127 એટલે કે તમારો જવાબ આવી જશે 381. તો ટોટલ 7 દિવસમાં કુલ 381 છોડ રોપ્યા હશે વિદ્યાર્થીઓએ. તમે આ બધાનો પણ સરવાળો કરશો તો પણ તમારો 381 આવી જશે. ઓકે, ચલો આગળ વધીએ હવે બીજા પ્રશ્ન તરફ. આ જે મિત્રો પ્રશ્ન છે, હવે આ જે ત્રણેય પ્રશ્નો છે એ બધાને હું ટફ ગણું છું. ટફ એટલે કે પહેલાં તો પ્રશ્ન સમજવો જ ખૂબ અઘરો છે. બરાબર, પ્રશ્ન આપણે આરામથી સમજીશું. પહેલાં આખો પ્રશ્ન સમજીશું અને પછી એનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન શું છે કે એક રબરનો દડો જમીન પર અથડાયા પછી પડવાની ઊંચાઈ 3/4 ભાગ જેટલો ઉછળે છે. એટલે કે આનો મતલબ શું છે કે એક બોલ છે એને આપણે પાડીએ 100 મીટરથી. અહીંયા બોલ હતો, બરાબર, અહીંયાથી આ જમીન પર મેં પાડ્યો તો 100 મીટરથી મેં છોડ્યો આને. તો હવે ટપ્પી પડશે અહીંયા જમીન પર અને ફરી ઉછળશે તો કેટલો ઉછળશે ખબર છે કે 100ના 3/4 જેટલો એટલે કે 75 મીટર જ ઉછળશે. હવે પછી પાછું નીચે આવશે, ઓકે, ફરી ઉછળશે તો હવે ફરીથી કેટલો ઉછળશે ત્રીજી ટપ્પીમાં 75ના 3/4 જેટલો. તો આ 3/4 ભાગ જેટલો પાછો ઉછળે એનો મતલબ એ છે કે એની ઉછળવાની ઊંચાઈ ધીરે ધીરે ઓછી થતી જાય છે. ફરી 3/4 એટલે થોડો વધુ ઓછો, પછી હજુ ઓછો, એવી રીતે ધીરે ધીરે ઓછો થતો જશે અને એક ટાઈમ આવશે કે એ જમીન પર રોકાઈ જશે. બરાબર, ચાલો જોઈએ પ્રશ્ન જોઈએ. જો તેને 80 મીટરની ઊંચાઈએથી હળવેથી છોડવામાં આવે એટલે કે કોઈ ફોર્સ લગાવ્યા વગર ખાલી છોડી દીધો, ગ્રેવિટીની મદદથી નીચે આવશે. ફોર્સ લગાવીશું તો 3/4 ભાગથી વધારે ઉછળશે, પણ ખાલી છોડી દેવામાં આવે તો તે સંપૂર્ણપણે સ્થિર થાય તે પહેલાં તેણે મુસાફરી કરેલું અંતર શોધો. મુસાફરી એટલે મિત્રો એવું નહીં કે ક્યાંક આગળ રગડીને ગયો હશે. મુસાફરી એટલે કે પહેલાં 80 મીટરથી નીચે ગયો, બરાબર, પછી એ ઉપર આવ્યો હશે, પાછો નીચે ગયો, ફરી ઉપર આવ્યો, ફરી નીચે ગયો, ફરી ઉપર આવ્યો, ફરી નીચે ગયો. એટલે કે આ જે અંતર કપાય છે દર વખતે, પહેલાં 80 મીટર કપાયું, પછી થોડું ઓછું કપાયું, તો આ જે ઊભું અંતર કપાય છે, આ જે ઊભું અંતર છે ધીરે 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 ધીરે, બરાબર, તો આ ઊભું અંતરની વાત થાય છે કે એણે એટલી મુસાફરી કરી હશે. એવું આગળ રગડીને નથી જતો, પણ આ તો આપણે દેખી ના શકીએ એટલે હું થોડું બાજુમાં બનાવું છું. ચલો, તો પહેલાં આપણે સૌથી પહેલાં શ્રેણી બનાવવા માટે પ્રશ્ન સમજીએ કે શ્રેણી કેવી બનશે અને સ્થિર થાય તે પહેલાં મુસાફરી કરેલું કુલ અંતર શોધવાનું છે. ટફ ક્વેશ્ચન માને હું ગણું છું. સૌથી પહેલાં અહીંયાથી મેં એક બોલ છોડ્યો, બરાબર, આ છે જમીન, બોલ નીચે આવ્યું, ઓકે, આ બોલ નીચે આવી તો એણે પહેલાં તો કેટલું અંતર કાપ્યું હશે તો તમને ખબર છે કે પહેલાં તો એણે 80 મીટરનું અંતર કાપ્યું હશે. પછી શું થયું કે એ ટપ્પી પડ્યું, પાછું ઉપર ગયો, પાછો કેટલો ઉપર જશે તો હવે એ 80ના 3/4 ભાગ જેટલો ઉપર જશે. એટલે કે 80ના 3/4 ભાગ કેટલો થશે 60. તો હવે એ 60 મીટર ઉપર જશે એટલે કે આ 60 મીટર ઉપર ગયો. પછી બોલ અહીંયા પહોંચ્યો, ફરી શું થશે નીચે આવશે, નીચે આવ્યું, જમીન પર ટપ્પી પડી ફરીથી. હવે જ્યારે જમીન પર એની ટપ્પી પડી તો શું થયું, ફરીથી ઉપર ઉછળશે. કેટલું ઉછળશે ઉપર આ વખતે કે 60ના 3/4 જેટલું એટલે કે 15 તરીને 45. તો હવે આ મિત્રો 45 મીટર ઉપર ઉછળશે, પાછો નીચે આવશે, ઓકે, પછી અમુક જશે, અમુક આવશે, એવી રીતે આમ કરીને ધીરે 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 ક્યાંક રોકાઈ જશે. તો પહેલાં એણે 80નું અંતર કાપ્યું છે, પછી 60નું અંતર કાપ્યું, પણ 60 ખાલી
60 અંતર નથી કાપ્યું અને 120 અંતર કાપ્યું છે. કેમ? કારણ કે પહેલાં ઉપર ગયો 60 અને પછી બોલ પહેલાં ટપ્પી પડીને અહીંયાથી ઉપર ગયો હશે 60 મીટર અને પછી પાછો 60 મીટર નીચે આવ્યો. એવી રીતે 45ની વાત કરું તો ફરી એણે 45 ઉપર ગયો હશે અને 45 નીચે, એટલે કે ડબલ અંતર કાપે છે. તો જો હવે હું શ્રેણી બનાવવાની સમગુણોત્તર શ્રેણી, તો શું થશે કે પહેલાં એણે 80નું કાપ્યું, બરાબર. 80 તો આપણે છોડ્યો હતો એને, એટલે કે 80 તો એણે અલગથી કાપ્યું જ છે. પછી શું થયું કે એના 3/4 ભાગ જેટલો, એટલે કે 80ના 3/4 ભાગ જેટલો ઉછળ્યો અને પાછો ગયો, એટલે કે 60 મીટર ઉપર ગયો, 60 મીટર નીચે ગયો, એટલે કે 120 કાપ્યું. પછી આ 120ના 3/4 ભાગ જેટલું કાપ્યું હશે, એટલે કે 90 કાપ્યું હશે. પછી આ 90ના 3/4 જેટલું કાપ્યું હશે, ઓકે. પછી એના પણ 3/4 જેટલું, એટલે કે ઓછું થતું જાય છે. હવે સંપૂર્ણપણે સ્થિર થાય એ ક્યારે સ્થિર થશે ખબર છે તમને? સંપૂર્ણપણે એ અનંત પદમાં સ્થિર થશે. આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ કે સંપૂર્ણપણે તે અનંત પદમાં સ્થિર થશે. તો જ્યારે પણ હું શ્રેણી બનાવું અને આપણને ખબર છે કે સમગુણોત્તર શ્રેણીમાં અનંત પદોનો સરવાળો આપણે શોધીએ છીએ, તો શું છે? હવે 80 તો જુઓ મિત્રો અલગ જ છે. કેમ? કારણ કે એ તો આપણે ઉપરથી છોડ્યો હતો, પછી એણે ધીરે ધીરે સમગુણોત્તર શ્રેણી બનાવવાનું ચાલુ કર્યું છે. તો આપણી 80 તો અલગ રાખીશું અને એમાં કોનો સરવાળો કરીશું? આ જે શ્રેણી બની છે એના પછીની, એ કે 120, પછી એના 3/4 થયા એટલે કે 90, પછી એના 3/4 થયા એટલે કે 90 3/4. એવી રીતે આ શ્રેણી બનશે, ઓકે. તો આ જે શ્રેણી બની આપણી, આના અનંત પદોનો સરવાળો વત્તા 80 કરીશું તો આપણો જવાબ આવી જશે. આની તમને શોર્ટ ટ્રીક પણ કહીશ, પણ અત્યારે આ ખાલી તમને સમજાવું છું કે આ કેવી રીતે બધું થાય છે. તો હવે આપણને ખબર છે કે અનંત પદોનો સરવાળા માટે આપણને એ ખબર હોવો જોઈએ, એ છે 120. આર ખબર હોવો જોઈએ, આર તમને આપેલો છે 3/4. દર વખતે 3/4 ઉછળે એટલે કે 3/4 આર થઈ જશે. તો અનંત પદોનો સરવાળો કેટલો થઈ જશે? તો એ ભાગ્યા 1 - આર. એ છે 120 ભાગ્યા 1 - 3/4. 4 × 4 - 3 એટલે નીચે 1 થઈ જશે ને, છેદનો છેદ ઉપર, એટલે કે આનો જવાબ તમારો 12 × 4 = 48, 480 આવી જશે. એટલે કે આ જેટલા પણ પદો છે 120થી લઈને અનંત સુધીના, એનો જવાબ તમારો 480 આવી ગયો છે, બરાબર. અને બીજા જે 80 હતા એ તો ઉમેરવાના જ છે, એટલે કે 480 અને 80 એટલે કે 560 મીટર તમારો જવાબ આવી જશે. હવે આને થોડું શોર્ટ ટ્રીકથી સમજવાની રીત આ હતી કે પહેલાં 80 મીટરથી પાડ્યો, પછી એ 60 મીટર ઉછળ્યો, પાછો નીચે ગયો એટલે કે 120 થયા, બરાબર. હવે જો હું શોર્ટ ટ્રીક વાપરું આમાં, ધ્યાન રાખજો. શોર્ટકટ શું છે આની? આ જે 80 આપ્યા છે, બરાબર, 80 મીટરની ઊંચાઈથી છોડ્યો અને 3/4 ભાગ જેટલો પાછો ઉછળ્યો છે. આ બે વસ્તુ તમને આપી જશે, બરાબર. તો એક શ્રેણી બનાવો જેનું પ્રથમ પદ શું હશે? 80 નહીં હોય કે 80નો પહેલાં 3/4 શોધી લો અને એને 2 વડે ગુણી નાખો. ધ્યાન રાખજો. તો પ્રથમ પદ તમારે પહેલાં આવી રીતે શોધવું પડશે કે જેટલી ઊંચાઈથી છોડ્યો ગુણ્યા જેટલો ભાગ ઉછળ્યો છે એના ગુણ્યા 2. તો આ થઈ જશે 20 × 80, 3 × 6 = 6 × 12 એટલે કે 120, બરાબર. તો પ્રથમ પદ થઈ ગયું તમારું પ્રથમ પદ. એની હું વાત કરું તો એ 120 થઈ ગયું. આર તમને આપેલો છે કેટલો? 3/4. તો હવે અનંત પદોનો સરવાળો તમે શોધી નાખો. અનંત પદોનો સરવાળો a ભાગ્યા 1 - આર એટલે કે 120 ભાગ્યા 1/4. 1 - 1/3 કરીશું એટલે કે 1/4 થઈ જશે. તો આનો તમે સોલ્વ કરશો તો જવાબ 480 આવશે. હવે આ 480 તો શું છે કે ટપ્પી પડીને રોકાવ ત્યાં સુધી, અને એમાં પાછો આ 80 ઉમેરવા પડશે એટલે કે 560 મીટર તમારો જવાબ થઈ જશે, ઓકે. 560 મીટર જવાબ થઈ જશે. સોરી, હા, 560 મીટર, ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. શું કરવાનું? ખાલી ને ખાલી પ્રથમ પદ માટે કે જ્યાંથી ઉછાળ્યો હોય ગુણ્યા જેટલો ભાગ ઉછળશે ગુણ્યા 2 કરવાના, કે જ્યાંથી ઉછાળ્યો ગુણ્યા જેટલો ભાગ ઉછળશે ગુણ્યા 2 કરો એટલે પ્રથમ પદ મળી જશે. આર તમને આપ્યો 3/4. તો અનંત પદનો સરવાળો શોધી લો તો તમારો જવાબ આવી ગયો 480. અને 480માં જે જ્યાંથી છોડ્યો તો એટલી ઊંચાઈ ઉમેર નાખવાની, એટલે કે 560 મીટર એને એડ કરી નાખવાના. ચલો, આ મિત્રો આપણે જ્યારે ટફ ક્વેશ્ચનની સિરીઝ કરાવીશું ત્યારે આવા બધા પ્રશ્નો જ આપણે કરવાના છે. આ તો મેં એક મૂકી દીધો છે કારણ કે શાબ્દિક પ્રશ્નો હોય તો ટફ પણ પૂછવાની શક્યતાઓ બની શકે છે.
તો આ 3 પ્રશ્નો મેં મૂક્યા છે, થોડા અઘરા છે. આ પણ એક ટફ ક્વેશ્ચન છે. શું છે આમાં? હવે જે 2 પ્રશ્નો છે એમાં તમને થોડું ભૂમિતિનો ખ્યાલ હોવો જોઈએ કે ક્ષેત્રફળનું સૂત્ર અને કેવી રીતે કામ કરે છે, થોડું તમને ખબર હોવું જોઈએ. તે આપણે જોઈ લઈશું. એક ચોરસની બાજુના મધ્ય બિંદુને જોડીને એક નવો ચોરસ બનાવવામાં આવે, બરાબર, અને આ પ્રક્રિયા અનંત સુધી ચાલુ રહે. જો પહેલા ચોરસની બાજુની લંબાઈ 6 હોય તો બધા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો શોધો. સમજો. હવે પેલા બોલવાળા કરતાં થોડો ઇઝી છે, પણ વધારે ઇઝી નથી. નોર્મલ તો કહેવાય જ, મોડરેટ ટુ ટફ તો કહેવાય. આ એક ચોરસ છે, આ પહેલું ચોરસ છે જેની બાજુ આપણને આપી દીધી છે 6, બરાબર, અને આપણને કીધું છે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો શોધવાનો છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 36. ઓકે. પછી શું કર્યું કે મધ્ય બિંદુઓને જોડીને એક નવો ચોરસ બનાવવાનો છે. એટલે કે આ મધ્ય બિંદુને જે આપણે જોડીએ, બરાબર, ચોરસના, તો એક નવો ચોરસ બનશે. બન્યો નથી પણ બનશે. ફૂટપટ્ટીથી તમે બનાવો તો એક આ નવો ચોરસ બનશે. આનું ક્ષેત્રફળ કેટલું હશે નાનાવાળાનું? તો જે મોટા ચોરસ કરતાં અડધું, એટલે કે આ થઈ જશે 36 હતું પહેલાંનું, તો બીજાનું થઈ જશે 18. એ ભૂમિતિમાં આપણે જોઈશું, જ્યારે ભૂમિતિના લેક્ચર લઈશું તો જોઈશું કે કેવી રીતે થાય છે. પણ અત્યારે માની લો કે ચોરસના ક્ષેત્રફળના મધ્ય બિંદુઓથી જો ચોરસ બનાવવામાં આવે તો એનું ક્ષેત્રફળ અડધું થઈ જાય છે, બરાબર. અને આ પ્રક્રિયા અનંત સુધી ચાલુ રહી. એટલે કે હવે આ જે નાના ચોરસ છે, નાના ચોરસના મધ્ય બિંદુઓથી પણ એક ચોરસ બની જશે, અને એનું શું થશે કે આ નાના ચોરસ કરતાં પણ અડધું થઈ જશે, એટલે કે એ થઈ જશે 9. ઓકે. એવી રીતે આ જે સફેદ કલરના ચોરસના મધ્ય બિંદુઓમાંથી પણ જે બનશે એ સફેદ કરતાં પણ અડધું થઈ જશે, એટલે કે એ થઈ જશે 9 કરતાં અડધું, 4.5. અને આવી રીતે મિત્રો આ પ્રક્રિયા અનંત સુધી કરવામાં આવી છે, બરાબર. આ નાના નાના ચોરસ બનાવતા જ રહ્યા છે આ લોકો. ઓકે. આ હજુ નાનું થતું જશે અનંત સુધી, એટલે બિંદુ જેવું બહુ નાનું થઈ જશે ત્યાં સુધી આ અનંત સુધી ચાલુ રાખી છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે બધા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો શોધો. તો પહેલાનું તો 36 હતો, કારણ કે 6 હતો તો ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ થઈ જાય, એટલે કે 6નો વર્ગ, એટલે કે 36. પછી અડધું અડધું થતું ગયું, એટલે કે 18, 9, 4.5. તો હવે આપણને પૂછ્યું છે કે આ બધા જેટલા ચોરસ મળશે અનંત સુધીના, એમના ક્ષેત્રફળનો સરવાળો, એટલે કે જે આપણને આ શ્રેણી મળી છે એના અનંત પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો અનંત પદોનો સરવાળોનું સૂત્ર છે S અનંત બરાબર A ભાગ્યા 1 માઇનસ R. અહીંયા એ શું છે? તો એ પ્રથમ પદ છે 36, અને આરની વાત કરું તો સામાન્ય ગુણોત્તરની વાત કરું જો હું, તો આર થઈ જશે બીજું પદ ભાગ્યા પહેલું પદ, એટલે કે 18 ભાગ્યા 36 બરાબર 1 ભાગ્યા 2. તો અનંત પદોના સરવાળામાં મૂકી દઈશ. એની કિંમત છે 36 ભાગ્યા 1 માઇનસ 1/2. લસા લઈશ નીચે તો થઈ જશે 36 ભાગ્યા 2 માઇનસ 1 ભાગ્યા 2 થઈ જશે. 36 × 72 અને 2 માઇનસ 1 એટલે કે 1. તો તમારો જવાબ આવી ગયો છે 72. અનંત પદોનો સરવાળો કેટલો થઈ જશે આનો? 72. એટલે કે તમે આવી રીતે જો ક્ષેત્રફળ લેતા રહો તો તમારો જવાબ 72 આવી જશે. આમાં 2 કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ કે એક તો ચોરસના મધ્ય બિંદુઓથી જો હું બનાવું, બરાબર, બીજું ચોરસ, તો એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? મોટા કરતાં અડધું થઈ જશે, ભાગ્યા 2 થઈ જશે, 1 ભાગ્યા 2 થઈ જશે. જેમ કે આનું 36 હતું તો પછી અંદરવાળાનું 18 હશે, એના અંદરવાળાનું 9 હશે, એની અંદર 9ના અડધા, એની અંદર 4.5ના અડધા, એવી રીતે ઓછા થતા જશે. અને એક અનંત પદોનો સરવાળો આપણને પૂછ્યો છે, એ આપણને ખબર પડવી જોઈએ. એવી જ રીતે મિત્રો આ ત્રિકોણ છે, બરાબર. આ જે પ્રશ્ન છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. તમને તો પણ થોડું હું સમજાવી દઉં. જે બેઝિક કોન્સેપ્ટ છે અત્યારે આપણે ભૂમિતિ જોઈ નથી, તો હું તમને અત્યારે બતાવી દઉં છું કે એક સમબાજુ ત્રિકોણ હોય. સમબાજુ ત્રિકોણ એટલે કે એની બધી બાજુઓ સમાન હોય, બરાબર. આ એક સમબાજુ ત્રિકોણ છે નહીં, પણ માની લો કે સમબાજુ જ છે. તો એનું ક્ષેત્રફળ શું થાય? જેમ કે એની બાજુ, જેમ કે અહીંયા પ્રશ્નમાં આપી છે 8ની છે, તો એનું ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળ થઈ જશે √3/4 ગુણ્યા 8નો વર્ગ, એટલે કે ક્ષેત્રફળ થઈ જશે √3/4 ગુણ્યા 64, તો થઈ જશે 16√3. ઓકે. એટલે કે આ જે પહેલું ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ થઈ ગયું 16√3. હવે બીજો એક કોન્સેપ્ટ તમને બતાવી દઉં કે
જ્યારે પણ ત્રિકોણના મધ્યબિંદુઓને જોડીને એક નવો ત્રિકોણ બને, આ બાજુનું મધ્યબિંદુ, આ બાજુનું મધ્યબિંદુ અને આ બાજુનું મધ્યબિંદુ, બરાબર. આ ત્રણેયને જોડીને જ્યારે હું નવો ત્રિકોણ બનાવીશ તો જે અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 12 કરતાં ચોથા ભાગનું હશે. એટલે કે આનો બી ચોથો ભાગ કરીશ તો 4√3 બનશે, બરાબર. ત્રિકોણના મધ્યબિંદુથી બનતો ત્રિકોણ મોટાનું ક્ષેત્રફળ ભાગ્યા 4, એટલે કે આનું 16√3 હતું, ભાગ્યા 4 કરીશ તો 4√3 થઈ જશે. અને એવી રીતે ફરીથી આના મધ્યબિંદુથી એક નાનો ત્રિકોણ હજુ બનાવું છું. ઓકે, તો શું થઈ જશે કે આને બી 4 વડે ભાગવા પડશે, એટલે કે આ ખાલી 4√3 ભાગ્યા 4 કરીશ તો આ √3 હશે. એવી રીતે √3 ભાગ્યા 4 આ શ્રેણી ચાલુ રહેશે. અને પ્રશ્ન એ જ છે કે અનંત સુધી જવું હોય, અનંત સુધી જવા માટે તમને ખબર છે કે પ્રથમ પદ શ્રેણીનું કેટલું છે? પ્રથમ પદ છે 16√3 અને સામાન્ય ગુણોત્તર આરની વાત કરું તો આર છે 1/4. તો અનંત પદોનો સરવાળો મારે કરવાનો છે. અનંત પદોનો સરવાળો a ભાગ્યા 1 - r, એ છે 16√3 અને 1 - r એટલે કે 1 - 1/4. 4 ઉપર જતા રહેશે તો 16 × 4 = 64√3. અહીંયા 4 × 1 = 4 - 1 એટલે કે ભાગ્યા 3. એટલે કે તમારો જવાબ ઓપ્શન સી છે 64√3 ભાગ્યા 3. આ તમારો જવાબ થઈ જશે. અઘરો ક્વેશ્ચન હતો આ. બેઝિક તમને ખબર હોવી જોઈએ ભૂમિતિનું કે મધ્યબિંદુથી જે ત્રિકોણ બનાવીએ તો એનું ક્ષેત્રફળ આખા કરતાં ચોથા ભાગનું થઈ જાય છે. ચલો, તો આ મિત્રો હતા સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીના શાબ્દિક પ્રશ્નો. અહીંયા આ લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનો અંત થાય છે. હવે જે આપણે જોવાનું છે આવતા લેક્ચરમાં એ દ્વિચલ સુરેખ સમીકરણ, રેખીય સમીકરણો જોઈશું, એના શાબ્દિક પ્રશ્નો જોઈશું અને પછી ઉંમરના દાખલાઓ જોઈશું. એના પણ આપણે શાબ્દિક પ્રશ્નો, એમાં તો બધા શાબ્દિક પ્રશ્નો જ હોય છે. તો એ 2 ટોપિક પતી જાય પછી આપણે સમય અને કાર્ય, પછી ભૂમિતિ, ત્રિકોણમિતિ એ બધું આગળ વધારતા રહીશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.